ગણીએ ગોમતી તેવું જ આરંભડા ગામ, બેટ પણ બીજું નહીં ત્રણેય ધર્મના ધામ. ભગવાન સ્વામિનારાયણે માગશર ચોથ, પાંચમ, છઠ ને સાતમ એટલે વિક્રમ સંવત 1876 માગશર સુધી સાતમ વચનામૃત પ્રથમનું ચોથું એમાં દ્વારકાને સંભાળ્યું છે. હવે મારે તમારે બધાએ લેવાનું. એમાં ગુણાતીતાન સ્વામીના 6 વાક્યો છે. જો સત્સંગનો પૂરો ખપ હોય તો હઠ, ઈર્ષા ને માન તેનો કરે ત્યાગ. ત્યાગ કરવો પડે ને. અને વિષય વાસના ને વહેમ તે પ્રભુ ભજવા દે કેમ. એમાં ભગવાન સ્વામિનારાયણે જે ચોથા વચનામૃતમાં તમને બધાને ખ્યાલ આવી ગયો કે ભગવાને પ્રશ્ન કર્યો ભગવાન શ્રી હરિએ કે ઈર્ષ્યા ન કરવી. ત્યારે આનંદાનંદ સ્વામી કે મારા ઈર્ષ્યા તો રહે છે. લ્યો, જો આવા મોટા સંત હોય તો મારા તમારામાં શું તો હવે. પણ આ ઘર સભાની જે વાત કરી, કથાની વાત કરી, આ કસોટની વાત જે કરી, અને પરીક્ષા તો હંમેશા સોનાની જ હોય છે, કથિરની તો કાંઈ હોતી નથી. અને પૂજ્ય બોટાદની સભામાં પૂજ્ય જ્ઞાન સ્વામીએ કીધું હતું કે માન તો હવ લઈ શકે પણ મહા અપમાનને સહન કરી શકે આ મૂર્તિ. જેમાં નારદજી અને તુમરાની જે વાત કરી છે વચનામૃત તમે બધા જાણો છો, બધાને પ્રસંગે ખબર છે, પણ મારે તમારે એમાંથી એ જ લેવાનું છે. ગુણાતીતાન સ્વામીનો જે 6 શબ્દો, 6 શબ્દમાંથી એક શબ્દ મહારાજે મૂક્યો આમાં. ઈર્ષ્યા કરવી તો નારદને તુંબરા જેવી કરવી. અને સત્સંગી જીવનમાં લખ્યું તૃતીય પ્રકરણ, અણકોટ પ્રકરણમાં, ઈર્ષ્યા કરવી તો મોટી બન લાડુબા જેવી કરવી. લાડુબાને ભગવાન દર્શન દઈને થાળ જમે છે. મોટીબા કે મારી પૂજામાં કેમ ન જમે? લાડુબા નાના છે ને તો લલિતા દેવી, પણ છતાં કર્યું ભગવાન મોટીબાને જે પદ્ધતિ હતી એ પદ્ધતિએ પણ મોટીબાએ પૂજા કરી તો મોટીબાની પદ્ધતિમાંથી ભગવાન શ્રી થાળ જમતા થયા. બસ હું તમે પણ એ જ લઈએ તો મારા ગુરુ કોઠારી સ્વામી લક્ષ્મણદાસજી સ્વામી, હું જેમની સાથે શાસ્ત્રી સ્વામી નારાયણ જીવનદાસજી સ્વામી, મેં કેપી સ્વામીને વાત કરી હતી, વિષ્ણુ સ્વામી અકવાડા, નિર્લેપ સ્વામી, અમારા હરીશ ભગત આદિક સર્વ સંત મંડળ વતી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં અને દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરું કે જે આયુષની વાત શાસ્ત્રીજી મહારાજે કરી, પાછું સારું ફ્રૂટ આપવું, સારી દિવસ આપવાની વાત થઈ ને. બ્રહ્માંડ સ્વામી માટે ફાળો ભગવાન સ્વામિનારાયણે કર્યો હતો, એ વાતની યાદી આપે શાસ્ત્રીજીએ, નાનચરણ શાસ્ત્રીએ, બધા આપી હતી ને આવરદા. પણ એમ પાછું સારું એવું ફ્રૂટ એક જ, ભલે 1 કલાક જ અપાય પણ સારો ભાગ આપવાનો, વાહેલો ભાગ નહીં આપવાનો. પૂજ્ય સ્વામીની તંદુરસ્તી ખૂબ સારી રહે. મારા ગુરુ કોઠારી શ્રી લક્ષ્મણદાસજી સ્વામીને મેં કીધું હું દ્વારકા જાઉં, તો કે દ્વારકા હું, મેં કીધું કથા છે નિત્યસ્વરૂપ સ્વામીનું આમંત્રણ આપી ગયા કીધું, તો કે મારી પણ શુભકામના પાઠવજો. અને એમની તંદુરસ્તી ખૂબ સારી છે અને વિશેષ સારી રહે. અને વિશેષ આનંદ તો શાસ્ત્રીજી યાદી અપાવી કે આવો કષ્ટ કહેતા આવ્યું છે આપતકાળ જે આવ્યો, આ આપતકાળ જેવું જ કહેવાય ને થોડુંક આમ જે નુકસાન છે. મહારાજે આ વાત પણ પ્રથમના 74માં દાદા ખાચરના પ્રસંગમાં વર્ણવ્યું કે થોડુંક એવું જો આપતકાળ હશે તો સૌના હૃદય તપાસી જોઈએ. એ આજે પરીક્ષા થઈ ગઈ સભામાં. તો વાલા ભક્તજનો વિશેષ સમય નહીં લેતા ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. જય સ્વામિનારાયણ.